ઢોસા છે, પછી દાળ છે, ચટણી છે કોકોનટની અને સંભારો છે. મામા સાથે અમદાવાદની કાપડ માર્કેટમાં જાઉં છું તો અહીંયા આખો રિક્ષા આખો માર્કેટ ભરાઈ ગઈ છે. આપણે ત્યાં માર્કેટ કેમ છો બધા, સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. તો આપણે નાસ્તો કરી લીધો છે ઘરે અને અત્યારે બહાર આવ્યા છીએ કપડાં સીવવા માટે. તો અત્યારે દઈને પછી આગળ જઈએ ત્યાં તમને બતાવીએ શું છે શું. અને કાલનો બ્લોગ તમે જો ન જોયો હોય તો જરૂરથી જોજો, તમને મજા આવશે. કાલે બહાર ગયા હતા વડતાલ ધામ, તમે ન જોયો હોય તો અહીંયા લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકો છો. જરૂરથી જોજો, તમને મજા આવે. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, 1 વાગ્યો છે ને જમવાનો સમય થઈ ગયો છે. તો આપણે હવે જમવા બેસી જઈએ. તો આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ અને જમવામાં ઢોસા છે, પછી દાળ છે, ચટણી છે કોકોનટની અને સંભારો છે. તો પાછા જમીન તમને પાછા મળીએ. તો અત્યારે આપણે જમી લીધું છે અને હું અત્યારે મામા સાથે અમદાવાદની કાપડ માર્કેટમાં જાઉં છું. તો તમને ત્યાંનો નજારો બતાવું કે કેવી માર્કેટ છે કાપડ માર્કેટ. તો બ્લોગમાં આગળ બન્યા રહે. તો અહીંયા આખો રિક્ષા આખો માલથી ભરાઈ ગઈ છે. એકવાર તો ફેરો થઈ ગયો હતો, આખી રિક્ષા ભરાઈ ગઈ હતી એટલે અમે ગયા નહોતા, ત્યાં બેઠા હતા. એટલે મામા એક ફેરો નાખી આવ્યા હતા, અત્યારે બીજો ફેરો નાખવા અત્યારે જઈએ છીએ અમે. ત્યાંથી કેમેરો જે આપણે સર્વિસમાં આપેલો છે તે લેવા જવાનો છે. તો બ્લોગમાં આગળ બન્યા રહે. અત્યારે માર્કેટ પહોંચી ગયા છીએ અને બધો સામાન ખાલી કરીને મામા લઈ ગયા છે. અહીંયા પહેલા માળે લઈ ગયા છે. આ માર્કેટનો આખો વ્યૂ છે. અત્યારે આપણે માર્કેટથી નીકળી ગયા છીએ અને અત્યારે હવે આપણે કેમેરો લેવા જઈએ છીએ. ત્યાં સર્વિસમાં આપ્યો હતો, અત્યારે હવે સિટી તરફ જઈ રહ્યા છીએ કેમેરો લેવા માટે. સોનીના સર્વિસ સેન્ટર. તો આપણે અત્યારે આવી ગયા છીએ. રિક્ષા અહીંયા મૂકી છે અને આ સોનીનું જે સર્વિસ સેન્ટર છે ત્યાં કેમેરો લેવા માટે જવાનો છે. સર્વિસ માટે જ આપ્યો હતો. આમાં થેલો લઈને નીકળે છે ઉપર. અમે હારે જઈએ છીએ. તો કેમેરો આવી ગયો છે અને મામા ચેક કરે છે. તો કેમેરો લઈ લીધો છે અને હવે આપણે પાછા ઘર તરફ જઈએ. તો અત્યારે પાછા માર્કેટ આવ્યા છે, માલ ભરવાનો હતો એટલે એક પોટલું મામાએ નાખી દીધું છે. આગળ માલ ભરાઈ જાય એટલે પછી પાછો વ્યૂ બતાવું તમને રિક્ષા. તો અત્યારે આપણે માલ ભરી દીધું છે પાછો. 2 કટ્ટા હતા એટલે હવે આ માલ નાખવા જઈએ છીએ પાછો તમને ક્યાં મળીએ અમે. તો આપણે અત્યારે ઓઇલની દુકાન આવ્યા હતા આપણે રિક્ષામાં ઓઇલ નાખવા માટે. આ 2 પોટલા જે દેવાના હતા એ દઈ દીધા છે. હવે આપણે ઘર તરફ જઈએ છીએ. બ્લોગમાં બન્યા રહે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને સાંજે અત્યારે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે જાણવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો.
એક સુધી બન્યા રહેજો, આપણે જણાવશું ક્યાં જવાનું છે. ત્યાંનો વ્લોગ પણ ઉતારશું. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને અત્યારે લગ્નમાં જવાનું છે, તો તમને ત્યાંનો અમે નજારો બતાવીશ, તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે જમવા બેઠા છીએ અને સરસ મજાનું જમવાનું છે અહીંયા, જોઈ શકો છો. અને બીજી તરફ રિસેપ્શન ચાલી રહ્યો છે, એટલે હવે આપણે જમીન પાછા તમને મળીએ. તો હવે આપણે જમી લીધું છે અને ઘર તરફ નીકળી ગયા છીએ. અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. આવજો.